8/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અત્યારે તમે શુદ્ર કુળથી નીકળીને બ્રાહ્મણ કુળમાં આવ્યા છો. બાપે બ્રહ્મામુખથી તમને એડોપ્ટ કર્યા છે, પોતાના બનાવ્યા છે. તો આ ખુશીમાં રહો. કોઈ પ્રશ્ન છે? કયું ગુહ્ય રહસ્ય બ્રાહ્મણ કુળવાળા બાળકો જ સમજી શકે છે? ઉત્તર છે, નિરાકાર શિવ બાબા અમારા પિતા છે અને આ બ્રહ્મા અમારી માતા છે. નિરાકાર ભગવાન કેવી રીતે માતા, પિતા, બંધુ, સખા બને છે? આ ગુહ્ય રહસ્ય, ગુહ્ય અને ગુપ્ત રહસ્ય બ્રાહ્મણ કુળના બાળકો જ સમજી શકે છે. એમાં પણ જે દેવી કુળમાં ઉચ્ચ પદ પામવા વાળા છે, એ જ આ રાજને યથાર્થ રીતે સમજશે. ઓમ શાંતિ. બાળકો બેઠા છે, સમજી રહ્યા છે કે અમારા બાપ દાદા આવેલા છે. બાપ તો ભેગા થઈ જાય છે દાદાની સાથે, તો કહેશે બાપ દાદા આવ્યા છે. તે ટીચર પણ છે. બાપ દાદાના વગર તો કંઈ બતાવી ન શકે. બુદ્ધિ ચાલી જાય છે, કારણ કે આ નવી વાત છે ને. બુદ્ધિ તો ચાલવી જોઈએ કે બાબા દાદા વગર કંઈ કરી નથી શકતા, કારણ કે આ નવી વાત છે. અજ્ઞાન કાળમાં યાદ કરે છે સિંગલને, કહેશે અમારા ગુરુ ફલાણી જગ્યાએ છે, એમના શરીરનું નામ જાણે છે. અમારા બાબા, અમારી માં ફલાણી જગ્યાએ છે, એમનું નામ, રૂપ બધું જ છે. મનુષ્યોએ પછી શોર્ટમાં લખી દીધું છે, મનુષ્યએ જે બનાવ્યું છે એમાં કંઈ ને કંઈક ખોટું છે. ભલે ગાયન છે, તમેવ માતા છે પિતા તમેવ, આ એકના માટે જ ગાવામાં આવે છે. બ્રહ્માના માટે પણ નથી ગાવામાં આવતું. એમનું નામ, રૂપ બુદ્ધિમાં નથી આવતું. ન વિષ્ણુનું ન શંકરનું. ગાય તો છે, તમે માત પિતા, અમે બાળક તમારા, તુમ માત પિતા હમ બાલક તેરે, એવું ગાય છે. એમનું નામ, રૂપ બુદ્ધિમાં નથી આવતું, તો પણ બુદ્ધિ ઉપરમાં તો જશે. શ્રી કૃષ્ણને યાદ તો કોઈ કરી ન શકે. યાદ છતાં પણ નિરાકારને જ કરશે, એમની મહિમા છે. તો બાપ સમજાવે છે, અહીંયા જ્યારે બેસો છો તો લૌકિક સંબંધથી બુદ્ધિનો યોગ કાઢી પારલૌકિક બાપને યાદ કરો. આ સમયે આ સન્મુખ છે. ભક્તિ માર્ગમાં જે ગાય છે, તો આંખ ઉપર કરીને કહે છે, તો માત પિતા હમ બાલક તેરે. હે ભગવાન કહીને યાદ કરે છે. ભગવાન જ્યારે કહે છે તો શિવલિંગને પણ યાદ નથી કરતા. પોપટની જેમ એમ જ ગાય છે. લક્ષ્મી નારાયણના માટે પણ એવું નથી કહી શકતા. આ તો મહારાજા મહારાણી છે. બાબા કહે છે, એમનું બાળક જ માત પિતા કહેશે, બંધુ નહીં કહેશે. ભક્ત લોકો ગાય છે. પતિત પાવન, પરંતુ આ બુદ્ધિમાં નથી આવતું કે શિવલિંગ હશે. એમ જ માત્ર કહી દે છે, હે ભગવાન. હે ભગવાન કોણે કહ્યું, કોને કહ્યું, કંઈ પણ ખબર નથી. જો આ જ્ઞાન હોત કે હું આત્મા છું, એમને બોલાવું છું, તો આ સમજે કે તે નિરાકાર પરમાત્મા છે. એમનું રૂપ જ લિંગ છે. યથાર્થ રીતે કોઈ બાપને યાદ નથી કરતા. એમનાથી પ્રાપ્તિ શું થશે, ક્યારે થશે, આ કંઈ પણ નથી જાણતા. તમે પણ જાણતા નહીં હતા. અત્યારે તો બાપના બન્યા છો. તમે જાણો છો, અમને શિવ બાબાએ
બ્રહ્મા દ્વારા પોતાના બાળક બનાવ્યા છે. આ બ્રહ્મા માં છે. આ બ્રહ્મા માતા દ્વારા શિવ બાબાએ એડોપ્ટ કર્યા છે. આ સમયે તમે સારી રીતે જાણો છો, અમે શિવ બાબાના બાળકો છીએ. સાકારમાં પછી પ્રજાપિતા બ્રહ્માના બાળકો છીએ. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે. એવું નહીં કે કોઈ નવી સૃષ્ટિ રચે છે. નહીં, આ સમયે આવીને ગોદમાં લે છે, એડોપ્ટ કરે છે. હવે માતા પિતા કહે છે તો શિવ પિતા થયા અને માતા બ્રહ્મા થઈ. બાબા કહે છે એમને કહેવામાં આવે છે માત પિતા. બ્રહ્મા બાપ દ્વારા કહે છે તમે આત્માઓ મારા બાળકો છો. પછી આત્માઓને બેસીને ઓળખ આપે છે કે આત્મા શું છે. કહે પણ છે ભ્રુકુટીની વચ્ચે આત્મા રહે છે, સ્ટાર જેવી છે, બીજું કંઈ પણ નથી જાણતા. આ ન કહી શકે કે આત્મા 84 જન્મ લે છે, ભોગવે છે. આત્મા શરીર દ્વારા પાઠ ભજવે છે. અલગ અલગ નામ, રૂપ, દેશ, કાળથી આત્મા એક શરીર છોડે છે તો આખો પરિવાર જ બદલાઈ જાય છે. કોઈ એડોપ્ટ કરે છે તો એમના ઘરના બની જાય છે. બાબા કહે છે કે કોઈ એડોપ્ટ કરે છે તો પરિવાર જ બદલાઈ જાય છે ને. માતા પિતા જેનાથી જન્મ લીધો એમને પણ જાણે છે અને પછી જે એડોપ્ટ કરે છે એના ઘરના બની જાય છે. અહીંયા તમે શુદ્ર કુળથી નીકળીને હવે બ્રાહ્મણ કુળમાં આવ્યા છો. બ્રહ્મા તનથી તમને એડોપ્ટ કર્યા છે, ગોદના બાળકો બનાવ્યા છે. તમે તો બ્રાહ્મણ કુળમાં આવી ગયા. આ વાતો શાસ્ત્રોમાં નથી લખી શકતી, નથી લખાવવામાં આવતી. આ સમજાવવામાં આવે છે, લખવાથી કોઈ સમજતા નથી. અત્યારે તમે બાળકો જ જાણો છો કે અમે પરમ પિતા પરમાત્માની સંતાન બન્યા છીએ. આ થઈ ગઈ માં. બ્રહ્માને પ્રજાપિતા જ કહે છે. આ દ્વારા તમે બાળકોને એડોપ્ટ કર્યું છે બ્રહ્મા બાબા દ્વારા. આ કેટલી ગુપ્ત વાતો છે, સિવાય સન્મુખના કોઈ સમજી ન શકે. સમજશે પણ એ જે બ્રાહ્મણ કુળના હશે, દેવી કુળમાં ઊંચ પદ પામવા વાળા હશે. બાબા કહે છે નવા કોઈની બુદ્ધિમાં આ વાતો બેસશે નહીં. ન બુદ્ધિમાં બેસશે, ન કોઈને સમજાવી શકશે. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. બધા એક જેવું સમજતા નથી. નવા કોઈની બુદ્ધિમાં તો આ વાતો બેસશે નહીં. તો તમારામાં પણ નંબરવાર છે. જેમની બુદ્ધિમાં બેસે છે. ગાવામાં આવે છે તમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. યાદ કરવામાં આવે છે શિવ બાબાને. પછી કહે છે તમે માત પિતા. એક બાપ પછી માત પિતા કેવી રીતે હોય? આ વાતો બીજા કોઈ સમજાવી ન શકે. જેમ શાસ્ત્રોમાં વ્યાસે જે લખ્યું છે તે મનુષ્યોએ કંઠ કરી લીધું છે, એમ તમને પણ કહેશે તમને કોઈએ બતાવ્યું છે, તમે કંઠ કરી લીધું છે. નવા મનુષ્યોના માટે સમજવું ખૂબ મુશ્કેલ છે. અહીંયા રહેવા વાળા પણ કોઈને એટલું પણ સમજાવી નથી શકતા. તમે આત્મા છો, તમારા બાપ પરમપિતા પરમાત્મા છે. આ તે બેહદના બાપ જ બેહદનો વારસો આપે છે. વારસો આપ્યો હતો, પછી પુનર્જન્મ લેતા લેતા 84 જન્મ પૂરા થયા. હવે બાપ ફરી વારસો આપવા આવ્યા છે. આ કોઈને સમજાવવું કેટલું સહજ છે. તમે માત પિતા
તો માત પિતા આ કોને કહેવામાં આવે છે? વિચારની વાત છે ને. બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે, પછી માં પણ જરૂર જોઈએ. તો જે અનન્ય બાકી હોય છે, કન્યા હોય છે, ડ્રામા અનુસાર, ડ્રામાના પ્લાન પ્રમાણે એને જગત અંબાનું ટાઇટલ આપવામાં આવે છે. મેલને જગદંબા તો નહીં કહી શકીએ, ભાઈને પુરુષને તો નહીં કહી શકીએ, એને જગત પિતા કહેશે. એમના જરૂર નામ પ્રખ્યાત છે. એમનું નામ પ્રજાપિતા જ પ્રખ્યાત છે. અચ્છા, પ્રજા માતા ક્યાં છે? તો એડોપ્ટ કરવામાં આવે છે માતાને. આદિ દેવ તો છે, પછી આદિ દેવીને ફિક્સ કરવામાં આવે છે. જગત અંબા તો એક જ છે, એમની જ મહિમા છે. જગત અંબા પર કેટલો મેળો લાગે છે, જગદંબાના મંદિર પર કેટલો મેળો લાગે છે, પરંતુ એમના ઓક્યુપેશન, એમનું કર્તવ્ય શું છે એને કોઈ જાણતા નથી. કલકત્તામાં કાળીનું મંદિર છે, બોમ્બેમાં પણ જગદંબાનું મંદિર છે. બંનેનો ચહેરો અલગ અલગ છે. જગત અંબા છે કોણ આ કોઈ નથી જાણતા. એમને પણ ભગવતી કહે છે. હવે જગદંબાને ભગવતી નથી કહી શકતા, તે તો બ્રાહ્મણી છે, જ્ઞાનેશ્વરી છે. એમને બાપથી જ્ઞાન મળ્યું છે. તમે બધા જગદંબાના બાળકો છો, જ્ઞાન સાંભળીને પછી સંભળાવો છો. તમારો તો ધંધો જ આ થયો. તમને ઈશ્વર ભણાવે છે, કોઈ મનુષ્ય નથી ભણાવતા. આ બ્રહ્મા પણ તો મનુષ્ય છે. મનુષ્ય કોઈને પણ પાવન બનાવી નથી શકતા. મનુષ્યની બુદ્ધિ એટલી ડલ થઈ ગઈ છે, જે કંઈ પણ સમજતા નથી. પતિત પાવન તો એક જ બાપ છે, તે આવે જ છે પતિતોને પાવન બનાવવા. આ આખી દુનિયા તમો પ્રધાન છે, બધા પતિત છે. નવી દુનિયા પાવન, જૂની દુનિયા પતિત. જૂની દુનિયામાં છે નરકવાસી, નવી દુનિયામાં છે સ્વર્ગવાસી. બુદ્ધિ પણ કહે છે સતયુગમાં માત્ર ભારતવાસી દેવી દેવતાઓ હશે, બીજા કોઈ નહીં હતા. અત્યારે તમને બાળકોને આ જ્ઞાન મળ્યું છે. નવી દુનિયામાં પહેલા સૂર્યવંશી દેવતા હતા, પછી ચંદ્રવંશી થયા, તો સૂર્યવંશી પાસ્ટ થઈ ગયા. ચંદ્રવંશીના પછી ફરી વૈશ્યવંશી આવે છે. બરોબર લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. અચ્છા, એમની આગળ શું હતું? આ કોઈ સમજી ન શકે. તમને બાળકોને બાપે ચક્રનું રહસ્ય સમજાવ્યું છે. દ્વાપરમાં છે વૈશ્યવંશી, કળિયુગમાં હોય છે શુદ્રવંશી. અત્યારે તમે જાણો છો અમે બ્રાહ્મણ બન્યા છીએ. તમને બાપે પોતાના બનાવ્યા છે, અર્થાત શુદ્ર ધર્મથી દેવતા ધર્મમાં ટ્રાન્સફર કર્યા છે. અત્યારે સૂર્યવંશી ચંદ્રવંશી તો છે નહીં. ન લક્ષ્મી નારાયણનું રાજ્ય છે, ન રામ રાજ્ય છે. અત્યારે છે કળિયુગનો અંત. કળિયુગના બાદ પછી જરૂર સતયુગ આવશે. કળિયુગમાં આ જૂની પતિત દુનિયા છે, મહાન દુઃખી છે. એટલે દેવતાઓની જઈને મહિમા ગાય છે, માથું ટેકવે છે. અચ્છા, લક્ષ્મી નારાયણને આ રાજ્ય કોણે આપ્યું? કોઈ છે જે બતાવી શકે? કોઈને પણ આ ખ્યાલમાં નહીં હશે, વિચારમાં પણ નહીં હશે. કારણ કે બુદ્ધિમાં છે કે કળિયુગ હજુ બાળક છે. 40,000 વર્ષ હજુ પડ્યા છે, એટલે આ વિચાર આવતા જ નથી. આજે બાબા કહે છે અત્યારે તમને આ વિચાર આવે છે. ઘણા બાળકો કહે છે અમને યાદ નથી રહેતી.
કેમ નથી રહેતી? કારણ કે સવારે સવારે ઉઠીને યાદમાં બેસીને ધારણા નથી કરતા. બાબા કહે છે સમજતા પણ સમજે પણ છે, પછી કોઈને સમજાવી નથી શકતા. આ તો જરૂર થશે. બધા એક રસ્તો સમજદાર બની ન શકે. સમજદાર પણ જોઈએ, બેસમજ પણ જોઈએ. બધા સમજદાર તો જઈને રાજા રાણી બનશે. જેટલા જેટલા જે વધારે સમજે અને સમજાવે છે એમનું નામ રોશન થાય છે. પ્રદર્શનીઓ થાય છે તો લખે છે બાબા ફલાણીને મોકલી દો. તો શું તમે નથી સમજાવી શકતા? બાબા એમની પ્રેક્ટિસ વધારે છે, અમે થોડા કાચા છીએ. બાબા પોતે પણ કહે છે ક્યાંયથી પણ નિમંત્રણ મળે છે તો લખીને મોકલો. કોણ કોણ છે? તો અમે જોઈશું કોને કોને મોકલવા જોઈએ. સંન્યાસી પણ એ નિમંત્રણ પર છે શું? પછી ખૂબ સારી બ્રહ્માકુમારીને મોકલવી પડશે. અચ્છા, કુમારકા છે, મનોહર છે, ગંગે છે, આમાંથી કોઈને મોકલી દો. બાળકો તો અનેક છે, કેટલા બધા બાળકો છે. જગદીશને મોકલી દો, રમેશને મોકલી દો. તમે પણ સમજો છો એકબીજાથી હોશિયાર છે. જેવી રીતે જજ મેજિસ્ટ્રેટ હોય છે. બાબા કહે છે એકબીજાથી હોશિયાર હોય છે. ગવર્મેન્ટ જાણે છે એકબીજાથી હોશિયાર છે, ત્યારે તો કેસ એકબીજાથી ઉપર જાય છે. પછી હાઈકોર્ટમાં જાઓ, પછી એનાથી ઉપર. એમણે પણ જો જજમેન્ટ ઠીક ન આપે તો પછી એનાથી ઉપર જશે. એમના ઉપર તમે રહેમ કરો. બાબા કહે છે આ બધા પર તમે દયા કરો. આ બધી વાતો અહીંયા થાય છે, સતયુગમાં થતી નથી. પછી દ્વાપરમાં રાજા રાણીનું રાજ્ય હોય છે. ત્યાં તો મહારાજા મહારાણી જ કેસ સંભાળે છે. કેસ હોય પણ થોડા છે. અત્યારે તો તમો પ્રધાન પતિત છે ને, તો બાદશાહની પાસે કેસ જશે તો થોડી સજા આપી દે છે. ખૂબ કડી મોટી ભૂલ કરી તો મોટી સજા દેશે. અહીંયા તો કેટલા જજ વકીલ અનેક છે. આટલો બધો કારોબારમાં ફરક છે. સતયુગમાં શું થાય છે આ કોઈને ખબર નથી. અત્યારે બાપે સમજાવ્યું છે, કોઈને પણ પૂછો આ લક્ષ્મી નારાયણને જાણો છો? જેવી રીતે બિરલા છે, ઘણા મંદિર બનાવતા રહે છે. તો કોઈ સારા બાળકો હોય એને ચિઠ્ઠી લખો, તમે લક્ષ્મી નારાયણના મંદિર તો ખૂબ બનાવરાવો છો. એમને આ રાજધાની કેવી રીતે મળી? જ્યારે કે સતયુગથી પહેલા તો કળિયુગ હતો. કળિયુગમાં તો કઈ છે નહીં. દેવતાઓને તો કોઈથી લડાઈ પણ નથી થઈ. એમણે તો કોઈની સાથે લડાઈ કરી નથી. લડાઈથી કોઈ વિશ્વના માલિક તો બની નથી શકતા. વિશ્વના માલિક જે હતા એમને આ લક્ષ્મી નારાયણના ચિત્ર રાખેલા છે. જે હતા એમના જ આ લક્ષ્મી નારાયણના ચિત્ર રાખેલા છે. અત્યારે તો છે કળિયુગ. અહીંયા લડાઈ ચાલે છે હથિયારોની. બાપે સમજાવ્યું છે કે ક્રિશ્ચન ધર્મ વાળા જ આપસમાં મળી જાય, આપસમાં પ્રીત રાખે તો વિશ્વના માલિક બની શકે છે. પરંતુ વિશ્વના માલિક તો લક્ષ્મી નારાયણ જ બને છે. બુદ્ધિ કહે છે કે આ આપસમાં મળી જાય તો માલિક બની શકે છે. પરંતુ સતયુગમાં કિંગ ક્વીન તો સતયુગમાં તો રાજા રાણી કોઈ બની ન શકે. ડ્રામા જ એવો બનેલો છે. અત્યારે અમે ફરીથી યોગ બળથી સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ.
તમે બતાવી શકો છો. કલ્પ પહેલા પણ સંગમ પર બાપથી પદ મેળવ્યું હતું. બાબા કહે છે 84 જન્મ પૂરા થયા, ફરીથી વારસો લઈ રહ્યા છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: સ્વયંમાં ધારણા કરવા અને બીજાને કરાવવાના માટે સવારે સવારે ઉઠીને બાપની યાદમાં બેસવાનું છે. જે સમજ્યું છે એને બીજાને સમજાવવાની પ્રેક્ટિસ કરવાની છે. બીજું, લૌકિક સંબંધોથી બુદ્ધિયોગ કાઢીને એક પારલૌકિક બાપને યાદ કરવાના છે. બાપથી જે જ્ઞાન મળ્યું છે તે સાંભળીને બધાને સંભળાવવાનું છે. આજ તમારો ધંધો છે. આજનું વરદાન છે: સમાવાની શક્તિ દ્વારા એકમતનું વાતાવરણ બનાવવા વાળા દ્રષ્ટાંત રૂપ ભવ. જે એક જેવા મણકા છે, એકની જ લગન અને એકરસ સ્થિતિમાં સ્થિત, એકની મત પર ચાલવા વાળા છે. આપસમાં સંકલ્પોમાં પણ એક મત છે. એ જ માળામાં પરોવામાં આવે છે. પરંતુ એક મતનું વાતાવરણ ત્યારે બનશે જ્યારે સમાવાની શક્તિ હશે. જો કોઈ વાતમાં, બાબા કહે છે કે જો કોઈ પણ વાતમાં અલગ થઈ જાય છે તો એ અલગ, જે બી વાત અલગ થઈ જાય છે, ભિન્ન થઈ જાય છે, તો એને સમાવો. ત્યારે આપસમાં એકતાથી સમીપ આવશો અને બધાની આગળ દ્રષ્ટાંત રૂપ બનશો. સ્લોગન છે: દરેક સંકલ્પ, વાણી અને કર્મમાં રૂહાનિયત ધારણ કરો, ત્યારે સર્વિસમાં રોનક આવશે. અવ્યક્ત ઇશારા: સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. કોઈ પણ દર્દનાક સીનને જોતા નથિંગ ન્યૂ, કંઈ નવું નથી. જેમને આ નથિંગ ન્યૂનો પાઠ પાકો છે તે ગભરાઈ નથી શકતા. શું થયું, કેમ થયું, કેવી રીતે થયું, આ થયું, સમાચાર સાંભળે, જુએ, પણ જોવા છતાં પણ ડ્રામાની બનેલી ભાવિને શક્તિશાળી બનીને જુઓ અને બીજાને પણ શક્તિ આપતા ચાલો. દુનિયાવાળા ગભરાય છે અને તમે એકરસ સ્થિતિમાં રહી એ આત્માઓમાં શક્તિ ભરો છો. જે પણ સંપર્કમાં આવે એમને શક્તિઓનું, શાંતિનું દાન આપતા ચાલો. ઓમ શાંતિ.